અંકલેશ્વર પંથકમાં ઠંડીના ચમકારો શરૂ થતાં જ તસ્કરો સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે। અંકલેશ્વર પંથકમાં તસ્કરોને પોલીસનો જાણે કોઈ જાતનો ભય ન થયો હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। હાલ 2 દિવસ અગાઉ જ જીઆઈડીસીના ભરચક વિસ્તારમાંથી એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, તો આજરોજ વધુ એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાની વિગતો સામે આવી છે। બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રની માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલ જમજમ પાર્ક સોસાયટીમાં મકાન માલિક ગતરોજ સાંજના સમયે પોતાના વતન મહારાષ્ટ્ર જવા રવાના થયા હતા। આજરોજ સવારે પાડોશીએ દરવાજાનો નકુચો અને લોક તૂટેલી હાલતમાં જોતા તાત્કાલિક મકાન માલિકને ટેલિફોનિક જાણ કરતા તેઓના ભાઈ શેખ સમદ ગુલામ ટાયરવાળાએ આવી જોતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો, તેમજ ઘરમાં રાખેલ તિજોરીનો લોક પણ તૂટેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઘરમાં ચેક કરતા 1 લાખ રૂપિયા રોકડા તેમજ 3 તોલા સોના દાગીનાની ચોરીની જાણ શેખ સમદ દ્વારા ફરિયાદીની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આમ શિયાળાની શરૂઆત થતાની સાથે જ પંથકમાં તસ્કરો બેફામ બન્યા હોય રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી। मेरा नाम मोहम्मद सादिक। क्या हुआ है? ये मेरी सिस्टर का घर है। ये जमजम पार्क में A54 नंबर का मकान है। अब ये लोग कल सुबह 5:30 बजे यहाँ से आउट ऑफ गुजरात जाने के लिए यहाँ से निकले शाम को 5:30 बजे। तो ये लोग 15 दिन के लिए जाने वाले थे। अब वो सुबह में 8 बजे वो सामने रहता है, वो पड़ोसी है, उनका मेरे पे सुबह 8:30 बजे फ़ोन आया 8 बजे कि भाई तुम्हारी सिस्टर के वहाँ चोरी हुई है। हम लोग ने यहाँ के देखा तो आगे कटर से वो जाली का नकुचा तोड़ा है और वो ताला तोड़ा है और अंदाजित अंदर से 3.5 तोला सोना और 1 लाख रुपया कैश जैसे कि मत्ता की ये लोग ने चोरी की है। कोई पुलिस फरियाद की तुम? हाँ, पुलिस फरियाद की थी। पुलिस अभी पंच केस करके गई। 12 बजे अभी वापस बुलाया हमको पुलिस स्टेशन में।